વડનગરની 18 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 3 સીટો અને નગરપાલિકાની 1 વોર્ડ 2માં પેટા ચૂંટણી યોજાઈ હતી। વડનગર નગરપાલિકાના કોંગ્રેસના નગરસેવક અને વિરોધ પક્ષના નેતા મહેન્દ્રસિંહ ઠાકોર સહિત ટીમે બૂથ પર મતદારોનો સંપર્ક જાળવ્યો। ભાજપના યુવાનોએ વિરલ પટેલને જીતાડવા મતદારોની લિસ્ટ ચેક કરી લાવવાની કામગીરી કરી હોવાનું રવિ મકવાણા સહિત ટીમે જણાવ્યું હતું। વડનગરની છાબલિયા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ભવનજી ઠાકોર સાથે ઉમેદવાર અળખાજી ઠાકોરે રાઉન્ડ મારી ચેક કરતા રહ્યા। જિલ્લા ભાજપના મહામંત્રી અને જિલ્લા સીટ ભાજપના ઉમેદવાર મહેશભાઈ પટેલ અને રાજુભાઈ મોદીએ પણ મતદાર મથકોનું ચેકિંગ કર્યું। અપંગ અને વૃદ્ધો માટે ટ્રાયસિકલ સાથે મદદરૂપ થવા યુવાનોએ ભૂમિકા ભજવી હતી। વડનગર તાલુકાની છાબલિયા જિલ્લા પંચાયત સીટ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ઘંટડી પકરણ સહિત મુદ્દે જંગ જામ્યો હતો। સુલતાનપુર મતદાન સ્થળે કોંગ્રેસના પ્રમુખ અને તાલુકા સીટના ઉમેદવાર ડોક્ટર જયસિંહ ઠાકોર સાથે ટીમ અને ભાજપના નવાજી ઠાકોરના સમર્થકો સહિત ભાજપના જોડાયેલા દિનેશજી ઠાકોરે પણ ભાજપના ઉમેદવારોને જીતાડવા કયાવત હાથ ધરી હતી। ખેરાલુની આદર્શ નિવાસી સ્કૂલના સ્ટ્રોંગ રૂમમાં અને સતલાસણાની સ્ટ્રોંગ રૂમમાં અને વડનગર વિસ્તારની મતપેટીઓ પોલિટેકનિક ખાતે સ્ટ્રોંગ રૂમમાં મોડી રાતે સંપૂર્ણ પ્રક્રિયા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાખવામાં આવી હતી। મંગળવારે ત્રણેય સ્થળે સવારે 9ના ટકોરે ઉમેદવારો અને એજન્ટોની હાજરીમાં અધિકારીઓ મતગણતરી હાથ ધરશે। વિજેતા ઉમેદવારોના સમર્થન ગુલાલ ઉડાડશે તો હારેલા ઉમેદવારોને ટેકેદારો ક્યાંથી મત નથી મળ્યા તેનું અવલોકન કરતા જોવા મળશે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર સુરેશ ઠાકોર સાથે સોહિલ મેમણ સાથે ફારૂક મેમણ, ખેરાલુ। ચકુબેન, આજે તમે પહેલી વાર મતદાન કર્યું, કેવું લાગ્યું? અમને સારું લાગ્યું, પહેલી વાર મતદાન કર્યું। લોકશાહીમાં મતદાન કરવાની તક મળી, ખરેખર કેવું લાગ્યું? એકદમ ખૂબ આનંદ થયો। મંજુલાબેન અજીતસિંહ। મંજુલાબેન, શું કહેશો? ઇલેક્શનમાં તમે ઉમેદવાર છો? ઉમેદવાર સિપોર ગામમાં બહુ શાંતિપૂર્વક મતદાન થાય છે। કોઈ તકલીફ કોઈ ઉમેદવારને કોઈ મતદાતાને પડી નથી, બધું શાંતિ વોટિંગ થાય છે। કિરીટભાઈ રામભાઈ પટેલ, સિપોર હાઈસ્કૂલ કેળવણી મંડળનો હું ચેરમેન છું। આજે અમારી સ્કૂલની અંદર 2 બૂથ આપવામાં આવેલા છે, જે સ્વરાજ સંસ્થાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં 2 બૂથોનું સારું એવું મતદાન ધીમે ધીમે ચાલી રહ્યું છે, શાંતિપૂર્વક, અને મતદારો વધુ વોટ આપે તેવું અમે એક આશા રાખીએ છીએ। ગામમાં પણ શાંતિપૂર્વક વાતાવરણ રહેલું છે।